હું ડૉક્ટર તરંગ પટેલ, સ્તન કેન્સરનો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, SSO એપિક સેન્ટરમાંથી આપની સામે વિશ્વ કેન્સર દિવસ અંગે 3 મુખ્ય વાત કહેવા ઈચ્છી રહ્યો છું. આજે વિશ્વમાં કેન્સરનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને સ્ત્રીઓમાં સ્તન કેન્સર એ માજા મૂકી છે. મોટી ઉંમરની સ્ત્રીઓ સિવાય આજે યુવાન સ્ત્રીઓમાં પણ સ્તન કેન્સરનું ઘણું મોટું પ્રમાણ જોવા મળે છે. સ્તન કેન્સરની કોઈ બી સારવાર કરતા પહેલા સ્તન કેન્સરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા તપાસ, મેમોગ્રાફી, બાયોપ્સી અને ER-PR, HER2 જેવા ટેસ્ટ અનિવાર્ય છે. આ તપાસ થયા પછી જ સારવાર નક્કી થઈ શકે છે. બીજું, અત્યારે સ્તન કેન્સરના ઓપરેશનમાં ફક્ત કેન્સર કાઢી સ્તન બચાવવાનું ઓપરેશન શક્ય છે. આ ઓપરેશન જે ઓન્કોપ્લાસ્ટી તરીકે પ્રચલિત છે તે કોઈ પણ વધારાના જોખમ વગર સ્તન કેન્સરનો નિકાલ કરી શકે છે. એ જ રીતે જ્યારે બગલમાં ગાંઠ ન હોય ત્યારે સેન્ટ્રલ લિમ્ફ નોડનું ઓપરેશન કરી અને હાથ અને ખભાની તકલીફો નહીવત કરી શકાય છે. પણ જો સ્તન કેન્સરના ઓપરેશનમાં સ્તન આખું કાઢી નાખવાની જરૂર પડે તો પેટની ચરબી પ્લાસ્ટિક સર્જરીની મદદથી છાતી પર લાવી નવું સ્તન બનાવી શકાય છે. અને જો બગલની બધી ગાંઠો કાઢવાની જરૂર પડે તો લિમ્ફોવિનસ ટ્રાન્સમોસિસ એટલે કે હાથની લિમ્ફની નળી હોય જે લોહીની નળી સાથે જોડી અને હાથનો સોજો થતો અટકાવી શકાય છે. ચાલો આપણે ઉત્તમ સારવાર ઓછી તકલીફ સાથે અપનાવીએ. આભાર. હેલો એવરીવન, હું ડૉક્ટર ભાવિન વડોદરિયા, કન્સલ્ટન્ટ કેન્સર સર્જન તરીકે એપિક SSO કેન્સર સેન્ટરમાં કામ કરી રહ્યો છું. આજે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે હું તમને મોઢાના કેન્સર વિશે જાગૃત કરવા માંગુ છું. તમને બધાને ખબર છે કે ગુજરાત એ આખા વર્લ્ડનું મોઢાના કેન્સરનું કેપિટલ છે અને એનું કારણ પણ તમને ખબર છે, જે છે તંબાકુ. આમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આ બધા મોઢાના કેન્સરના દર્દીઓ મોટા ભાગના લેટ સ્ટેજમાં ડૉક્ટર પાસે આવી રહ્યા છે, જેના કારણે તેમની ટ્રીટમેન્ટ ચેલેન્જિંગ થઈ જાય છે. તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે અર્લી વોર્નિંગ સાઇન આપણે પકડી શકીએ. અર્લી વોર્નિંગ સાઇન મોઢાના કેન્સરની એ છે કે મોઢામાં ના રૂઝાતું ચાંદતું 3 અઠવાડિયા સુધી, રિસેન્ટલી મોઢું ખુલવું ઓછું થવું, દાંત હલવા, દાંતમાંથી લોહી નીકળવું, કે પછી કાનમાં દુખાવો થવો, માથામાં દુખાવો થવો, ખાવા પીવામાં તકલીફ થવી કે બોલવામાં તકલીફ થવી, તથા ગળામાં ગાંઠ થવી. આ બધા વોર્નિંગ સાઇન હોય તો તમારે તરત ઓન્કોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. બીજી એક માન્યતા છે કે તંબાકુ ખાવાથી જ મોઢાનું કેન્સર થાય છે. એ જરૂરી નથી. 5 થી 10% લોકો કે જેમને જિંદગીમાં ક્યારે પણ તમાકુ નથી થતું, એમને પણ કેન્સર થઈ શકે. એનું કારણ છે કે વાંકા ચૂકા દાંત કે જેનાથી જીભમાં કે ગાલની ત્વચામાં ઘસારો થાય ત્યાં પણ કેન્સર થઈ શકે છે. અને જે લોકોએ ચોકઠાની ટ્રીટમેન્ટ કરાવી હોય અને ચોકઠું બરાબર ફિટ ના બેસતું હોય, એના ઘસારાના કારણે પણ કેન્સર થઈ શકે છે. તો આપણે કેન્સર પ્રિવેન્શન માટે તમાકુ તો બંધ કરવું જ જોઈએ, એ બધા તમને ખબર જ છે. પણ દાંતની ટ્રીટમેન્ટ માટે પણ જાગૃતિ લેવી જોઈએ. દાંતના કોઈ પણ નાના અમથા પ્રોબ્લેમ માટે પણ તમે ડેન્ટિસ્ટનો સંપર્ક કરી સમયસર કેન્સરનું અર્લી સ્ટેજમાં નિદાન કરી શકો છો. આ સાથે હું વર્લ્ડ કેન્સર ડેના નામ માટે તમને જાગૃત કરવા માંગુ છું. મારા ઘણા દર્દીઓ કહે છે કે સર, અમને ખબર છે તમાકુથી કેન્સર થાય છે, પણ સર તમાકુ છોડવું કઈ રીતે? તો એના માટે પણ આપણી પાસે ડી એડિક્શન સાયકેટ્રિસ્ટ અવેલેબલ હોય છે, જે તમને તમારું તમાકુ છોડવામાં મદદ કરશે અને એની માટેની ટ્રીટમેન્ટ જેવી કે કાઉન્સેલિંગ અને દવાઓ ઉપલબ્ધ છે. તો એના માટે આજે જ એપિક SSO કેન્સર સેન્ટરનો સંપર્ક કરો. થેન્ક યુ. This is Dr. Sanket Mehta, Director of Specialty Surgical Oncology and part of Epic Hospital. On the occasion of World Cancer Day, I would like to greet everybody and inform you that cancer is a reality, but it is a disease which can be conquered. The best way to fight cancer is to prevent it. We have to detect cancers at an early stage and treat them with the right treatment and a combination of organ-specific approach and combining various modalities like surgery, chemotherapy, and radiation to ensure that every patient gets the life that they deserve.
My specialty is GI and gynec cancers, and in that, the role of screening is extremely important. For GI cancers, we can screen for upper GI as well as colorectal cancers, detect them at an early stage. In fact, these are the cancers where scopies can actually prevent the formation of cancers. For gynecological malignancies, we know very well that there is HPV vaccine to prevent cervical cancer. Cervical cancer can also be screened at an early stage by doing regular pap smears, which is recommended for all women at least once a year. And I would urge everybody to ensure that they follow these recommended protocols so that we can fight this deadly disease at the right time. મારું નામ ડૉક્ટર વિશાલ વોરા છે. હું એક ઓન્કોપ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જન છું. હું એપિક એસએસઓ કેન્સર હોસ્પિટલ જોડે જોડાયેલો છું. આ વર્લ્ડ કેન્સર ડેના ઓકેઝન પર હું કહેવા માંગુ છું કે મારા દર્દીઓને જે ખુશી મળે છે એના કારણ શું છે. તમે જાણતા હશો કે કેન્સર પછી મોઢાનું અથવા સ્તનના કેન્સરમાં જે ઓપરેશનને લીધે ખાડો પડે છે એને હવે અમે પ્લાસ્ટિક સર્જરી દ્વારા રિકન્સ્ટ્રક્ટ કરીએ છીએ. આજના જમાનામાં માઇક્રોવાસ્ક્યુલર સર્જરીનું એટલું એડવાન્સમેન્ટ છે કે મોઢું પહેલાં જેવું બની શકે છે અને બ્રેસ્ટ ફરી રિકન્સ્ટ્રક્ટ થઈ શકે છે. માઇક્રોવાસ્ક્યુલર સર્જરીને લીધે ઘણું બધું ચેન્જ થયું છે અને એના લીધે પેશન્ટનું જે ફાઇનલ રિઝલ્ટ આવે છે એનાથી એનું કોન્ફિડન્સ ઘણું હાઈ થાય છે અને એ નોર્મલી બહાર જઈ શકે છે અને લોકોને હળી મળી શકે છે. Dear friends, myself Dr. Rutul Patel, surgical oncologist. We all hear this C word cancer very often nowadays. And as a cancer surgeon, I have seen devastating effect of cancer on physical as well as emotional health of patients. But these effects are not long lasting. I must acknowledge the courage and resilience of patient survivors and their loved ones who defeated cancer. On this World Cancer Day, with a theme United by Unique, we must understand that each and every cancer should have a personalized patient-centric care. For that, patient have to meet a qualified oncologist who can guide them to choose a right path for the cancer treatment. We all must spread a scientific and right awareness regarding cancer and use a maximum screening tools which can detect cancer in very early and asymptomatic stage like mammography, pap smear and colonoscopy. So let us all unite and live healthier and happier life. Thank you. Hello all, I am Dr. Kalpana Jain, Director Epic Hospital. Cancer cases are steadily increasing in India. It affects all the age group, right from children to young to old age. It affects both the genders equally, male and female. Cancer causes lot of physical, emotional, mental and financial stress to not only an individual but to entire family. We at Epic have finest medical and surgical oncologist team round the clock available to give compassionate and comprehensive cancer care. Cancer, if it is diagnosed early, it is curable and one can become cancer free. So on this World Cancer Day, I urge everyone that if you find any symptoms which are not usual like loss of appetite, loss of weight, fatigue, you have constant bloody diarrhea or lump in the body, please don't ignore. Consult your doctor and get screened for cancer. It can be a cancer. Thank you very much. Hello everyone, my name is Dr. Pranav Shelu. I'm working with an Epic SSO Cancer Center. It's an immense pleasure for me to work with the team and to treat the patient with their immense care, to treat the patient with their feelings, with their emotions, and also including their disease. So it's so beautiful opportunity for me to work with this team. Thank you so much. मेरा नाम राहुल राठौड़ है. मैं एपिक हॉस्पिटल में ऑपरेशन थिएटर में काम करता हूँ. हमारे इधर कैंसर की सर्जरियाँ सारी होती है. उसमें हम लोग असिस्ट करवाते हैं सर को, सर्जन को. उसमें पेशेंट को अच्छे जो ट्रीटमेंट भी मिलता है और सही होकर पेशेंट जब घर जाते हैं कैंसर वाले तो हमको बहुत सेटिस्फेक्शन मिलता है. लगता है कि हमारा भी कुछ रोल है, हम भी सही वो करते हैं, उसकी वजह से पेशेंट का अच्छा होता है. सबका छोटा छोटा रोल होता है, सबकी मेहनत की वजह से पेशेंट सही होकर घर जाते हैं. मेरा नाम सुरेश सिंह चौहान है. मैं ऑनको सर्जरी में असिस्ट करवाता हूँ और
डॉक्टर संकेत मेहता, तरंग पटेल और भाविन वडोदरिया सर के साथ में उनको सर्जरी करवाते हैं। और सर्जरी करने के बाद में जब उन पेशेंट्स का फीडबैक आता है और सर हमें बताते हैं कि पेशेंट अच्छे से रिकवर होकर गया है तो हमें बहुत खुशी मिलती है। મારું નામ હશુમતી પટેલિયા, હું ઓન્કો ડિપાર્ટમેન્ટ એપિક હોસ્પિટલમાં એઝ એ સ્ટાફ નર્સ તરીકે કામ કરું છું અને એપિક હોસ્પિટલમાં ઓન્કો ડિપાર્ટમેન્ટમાં જે પણ પેશન્ટો આવે છે એમના બિફોર એન્ડ આફ્ટર જે પણ ડ્રેસિંગ હોય, પ્રોસિજર હોય એ બધું હું કરાવું છું અને પેશન્ટને જ્યારે સર્જરી પછી જે પણ સેટિસ્ફેક્શન હોય એઝ એ ડૉક્ટર અને અમારા તરફથી તો મને આ બધા કામ કરવામાં બહુ ખુશી થાય છે અને ઘણો બધો આનંદ બી આવે છે કે પેશન્ટ બહુ બધા બ્લેસિંગ અને સ્માઇલી સાથે અહીંયાથી જાય છે.